नमोस्तुते श्रीपज्योतिर्नमोस्तुते। तेरी जमीन से हम सर उठा के चले, हमें हंस के विदा कर मां। लाल हैं हम तेरे, याद करना हमें, ढोल ताश बजा कर मां। ओ माई तेरी मिट्टी बुलाए तो ये दुनिया छोड़ के आ जाए, तू जो आवाज लगाए तो तिरंगा ओढ़ के आ जाए। ओ माए तेरे काम नहीं आए तो फिर बेकार जवानी है, बहाए खून तेरी खातिर जितना गंगा में पानी है माँ। अगर जान जाती है तो जाए जाए रे माई, कभी तेरी आन न जाए रे। जला देंगे अपनी हम चिताएं तुझ पे ओ माई, कभी कोई आँच न आए रे। तू मेरे लिए मैं तेरे लिए, तेरे ही रहे मरे या जिए, तेरे ही नगमे गाए जाते जाते माई रे। ओ माई तेरी
રામપ્રસાદ બિસ્મિલ અને ડૉક્ટર ભીખાઈજી કામત, જેમાં ચંદ્રપાલ સ્વતંત્રતા ભીખમાં મળતી નથી, પરંતુ તે સંઘર્ષને મેળવવા હોય છે. બાળ ગંગાધર ટિળક: સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ જંપીશ. ભગતસિંહ: सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में. कितनी खूबसूरत ये तस्वीर है, मौसम बेमिसाल बेनजीर है, ये कश्मीर है, ये कश्मीर है. कितनी खूबसूरत ये तस्वीर है, हर मौसम बेमिसाल बेनजीर है, ये कश्मीर है, ये कश्मीर है. नहीं जीना मुझे, मारना मुझे. नहीं, तुझे हम नहीं मारेंगे. अब जा और अपने सियासी लोगों से बोल कि किसने तेरा ये हाल किया. ओ रांझना वे, तेरी सांसों पे थोड़ा सा वतन का भी हक था. ना देख मुझे यूं मुड़ मुड़ के, तेरा मेरा साथ यही तक था. पहलगाम के बायसारन में आतंकियों ने किया टूरिस्ट पर हमला. इस हमले में 27 की मौत जबकि दर्जनों घायल होने की सूचना. वे मैथों तेरा मन भरिया, मन भरिया बदल गया सारा. वे तू मैनू छड़ जाना, गल्लां तेरियां तो लगदा ए यारा. वे मैथों तेरा मन भरिया, गल्लां तेरियां तो लगदा ए यारा. गल गल ते शक कर दे एतबार जरा भी नहीं. हुण तेरी अखियां च मेरे लिए प्यार जरा भी नहीं. मेरा ते कोई है नहीं तेरे बिन, तेनू मिल. કરવામાં આવ્યા હતા. હું જે વીર સૈનિકો શહીદ થયા છે દેશ માટે, તેને આપણે સત નમન કરીએ. અસ્તુ. ખૂબ જ સરસ હસ્તી બહેન. હવે હું કોટડિયાઓની બહેનને કહું કે તે ભારત પાકિસ્તાન યુદ્ધ 1965 વિશે આપણને થોડીક માહિતી આપે. 1965 ભારત પાકિસ્તાનના યુદ્ધ વિશે હું કંઈક કહેવા માંગુ છું. ઓગસ્ટ 1965 થી 23 સપ્ટેમ્બર 1965 સુધી થયેલ આ યુદ્ધ પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં ઘૂસણખોરી કચ્છના રણના વિવાદને કારણે થયું, જેમાં ભારત દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન ડ્રીડર હાથ ઘસવામાં આવ્યું. ત્યારબાદ બંને દેશોએ યુદ્ધ વિરામ સ્વીકાર્યો. તારકશ કરાર 1966માં કરવામાં આવ્યો. આ યુદ્ધ દરમિયાન ભારતના 3000થી વધુ સૈનિકો શહીદ થયા. શહીદ થયેલા આ વીર સપૂતોને મારો સત નમન. પ્રગતિને કહીશ કે તે અહીં આવી અને પોતાના ભારત પાકિસ્તાનનું યુદ્ધ વિશે થોડીક માહિતી કરે. આજે હું ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ 1971 વિશે થોડું કહેવા માંગુ છું. 3 ડિસેમ્બર 1971 થી 16 ડિસેમ્બર 1971 સુધી ચાલેલા 13 દિવસના આ યુદ્ધમાં ભારત સામે પાકિસ્તાનના 93,000 સૈનિકોએ સરેન્ડર કર્યું. આ યુદ્ધમાં ભારતની ઐતિહાસિક જીત થઈ અને પૂર્વ પાકિસ્તાની પાકિસ્તાનથી આઝાદ થઈ અને બાંગ્લાદેશ બન્યો. આ યુદ્ધમાં ભારતીય સેનાના વડા ફિલ્ડ માર્શલ સેમ માણેક શાહ હતા. આ યુદ્ધ દરમિયાન ભારતના 3,900 જેટલા સૈનિકો શહીદ થયા હતા. આ સાથે હું મારી વાત પૂર્ણ કરું છું અને જે
સૈનિકો આપણા માટે હું આજે 1999 કારગિલ યુદ્ધ વિશે કંઈક કહેવા આવી છું. આ યુદ્ધ મે 1999 થી જુલાઈ 1999 સુધી ચાલ્યું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાનની સેના અને ઘૂસણખોરોએ કારગિલ વિસ્તારમાં ઘૂસણખોરી LOC પાર કરીને ઊંચી પહાડીઓ પર કબજો કર્યો, જેના પ્રતિ પડઘારૂપે ભારતે ઓપરેશન વિજય પર હાથ ધરી ભારતે તમામ કબજાવાળા વિસ્તારો પાછા મેળવ્યા. આ યુદ્ધ દરમિયાન ભારતના 527 સૈનિકો શહીદ થયા અને 1300થી વધુ સૈનિકો ઘાયલ થયા. આ યુદ્ધમાં કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ પાંડે, ગ્રેનેડિયર યોગેન્દ્ર યાદવ જેવા વીર સપૂતો મહાભારતીની રક્ષા માટે શહીદી વહોરી લીધી. આ સાથે હું મારી વાત અહીં પૂર્ણ કરું છું અને જે વીર સપૂતો શહીદ થયા છે તેને આપણે સત નમન કરીએ. અસ્તુ. આજે શહીદ દિનના અવસરે અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે દેશ માટે બલિદાન આપનાર તમામ શહીદોને હંમેશા યાદ રાખીશું. અમે સત્ય, અહિંસા અને દેશપ્રેમ માટે દેશપ્રેમના માર્ગે ચાલીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરીશું અને સારા નાગરિક બની દેશની સેવા કરીશું. તો છે બધામાં તો અહીં ઉપસ્થિત CRC સાહેબ, આચાર્યશ્રી તથા શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મને અહીંયા મોકો મળ્યો, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમને મારો થોડોક પર્સનલ અનુભવ કહીશ. તો સૌપ્રથમ તો 12 સાયન્સ પછી મેં એક એક્ઝામ આવી નેવી માટેની, એમાં ભરતીમાં ફોર્મ ભર્યું, પછી એક્ઝામ ક્લિયર કરી. એમાં 3 કસોટી આવી હતી. એક તો લેખિત હતી, એક તો ફિઝિકલ હતી, અને ત્યારબાદ જે ઇન્ડિયાની અઘરામાં અઘરું જે મેડિકલ આવે એ ક્લિયર કર્યા બાદ મને ઇન્ડિયન નેવીમાં, ઇન્ડિયન આર્મ ફોર્સમાં મને જગ્યા મળી. તો મારો અનુભવ એટલે કે ઇન્ડિયન નેવી મારા 5 વર્ષ થયા છે. મારું સૌપ્રથમ પોસ્ટિંગ ચિલ્કામાં હતું, જ્યાં હાર્ડ ટ્રેનિંગ લીધી મેં. ફાયરિંગ, સ્વિમિંગ, ફિઝિકલ ફિટનેસ આવી બધી પ્રવૃત્તિઓમાં ખૂબ ભાગ લીધો મેં, અને ત્યાંથી અમને પાસ આઉટ કર્યા. એ પછી 6 મહિનાની પ્રોફેશનલ ટ્રેનિંગ કરી. એ પ્રોફેશનલ ટ્રેનિંગમાં પર્ટિક્યુલર ટ્રેડ વાઇઝ મારો ટ્રેડ એવિએશન છે, જેમાં એરક્રાફ્ટને ઉડાડવાના હોય, એરક્રાફ્ટમાં સર્વિસિંગ કરવાની હોય. આવું બધું કર્યા પછી તમે 6 મહિના માટે તમને જનરલ ડ્યુટી કરવાની આવે. તો આ જનરલ ડ્યુટી મેં મુંબઈ ખાતે કરી, અને ત્યારબાદ જે હાલ હું ગોવા ખાતે મારું પોસ્ટિંગ છે, ત્યાં હું ફરજ બજાવી રહ્યો છું, ત્યાં અમારે જનરલ ડ્યુટી આવે, પર્ટિક્યુલર ટ્રેડ વાઇઝ ડ્યુટી આવે, આવી બધી. અને એ કરતાં પણ વધારે શિપમાં પણ જવાનું આવે છે. શિપની ટ્રેનિંગ પણ 6 મહિનાની આવે છે, અને શિપમાં જ્યાં ખૂબ જ એમ લાગે કે હાર્ડલી રીતે રહેવાનું આવે છે. પણ જો કે આપણે ભારત માટે આપણે સેવા કરીએ છીએ, તો આપણે ઘર બર બધું મૂકીને આગળ વધવું છે. આજે 30 જાન્યુઆરી એટલે કે શહીદ દિવસ છે. જ્યારે 30 જાન્યુઆરીના રોજ ગાંધીજીને નથુરામ ગોડસે ગોળી મારીને હત્યા કરી હતી, જે ગાંધીજીનો આઝાદીમાં ખૂબ જ મોટો ફાળો હતો. તો તેને ધ્યાનમાં લઈને આજે શહીદ દિન ઉજવવામાં આવે છે. શહીદ એ કહેવાય કે રાષ્ટ્ર માટે પોતાનો જીવ નિરૂપણ કરી દે. તો બધાને ફરી એકવાર જય હિન્દ, જય ભારત. TLC સાહેબ તથા આચાર્ય સાહેબ તથા શિક્ષકગણ તથા વાલા બચ્ચાઓ, હું મારો ખુદનો અનુભવ આપું. હું 2009માં 4 માર્ચ 2009ના ભરતી થઈને પૂના સેન્ટર ગયો હતો. ત્યાં એન્જિનિયરની ટ્રેનિંગ સેન્ટર છે. ત્યાં મારું ટ્રેનિંગ 1 વર્ષ માટે અમારે એન્જિનિયરમાં લોંગ ટ્રેનિંગ ચાલે. પહેલાં બેસિક ટ્રેનિંગ, પછી બ્રિજિંગ ટ્રેનિંગ, ઉપરોક્ષ માઇન્ડફિલ્ડ વગેરે લગાડવા માટેની ટ્રેનિંગ અમારે ઉપસ્થિત હોય. તો તે માટે લોંગ ટાઈમ લાગે ત્યાં એ ટ્રેનિંગમાં. પછી ત્યાંથી હું પોસ્ટિંગ ગયો અમદાવાદથી પોસ્ટિંગ ગયો લેહ લદ્દાખ સાઈડમાં. લેહ લદ્દાખથી પોસ્ટિંગ મારી આવી
અમૃતસરથી હું પોસ્ટિંગ ગયો આરઆરમાં શ્રીનગર સાઈડમાં. શ્રીનગરથી મેં પોસ્ટિંગ આપી, ફી પાછો આવ્યો અમૃતસરથી પાછો આસામ ગયો અને આસામથી પોસ્ટિંગ આવી મારી ચંદીગઢથી હાલ હું અત્યારે બરેલીમાં ઓન ડ્યુટી છું. તો તમને તમારા માટે થોડી એક નાની એમથી સ્પીચ લખીને લાવ્યો છું, તો એમાં બોલી જણાવીને તમને કહું. નમસ્કાર પ્રિન્સિપાલ સાહેબ તથા તમામ શિક્ષકગણ તથા પ્યારા બચ્ચાઓ, હું આજ અહીં એક ઇન્ડિયન આર્મીનો હિસ્સો બનીને નહીં પણ હિંમત, સબર અને દેશપ્રેમનો અનુભવ લઈને આવ્યો છું. મેં પણ તમારી જેમ એક સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને અહીંયાથી જ મેં સપનાની ઉડાન ભરી હતી. આર્મીમાં મને શીખવાડ્યું કે યુનિફોર્મ એક કપડું નથી પણ જિમ્મેદારી હોય છે. અમે પોતાના માટે નહીં પણ દેશ માટે જીવન જીવીએ છીએ. બચ્ચાઓ, તમે નાના છો પણ તમારા સપના નાના ના હોવા જોઈએ. હું પણ મારા બચપનના શિક્ષકોનો ખૂબ આભારી છું. મેં જોયું છે મુશ્કેલ માણસને તોડતી નથી પણ બનાવે છે. અનુશાસન, ઈમાનદારી અને મહેનતથી અનેક મંજિલ મળી શકે છે. એટલા માટે આપણે પુસ્તકને દોસ્ત બનાવવો જોઈએ. મા બાપનું સન્માન કરો અને દેશને પ્યાર કરો. મેં પણ શ્રીનગરમાં પોસ્ટિંગ દરમિયાન -15 ડિગ્રીમાં રહીને મુશ્કેલીઓ સામનો કર્યો અને ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની કોશિશ જારી રાખી. હિંમત ક્યારેય હારવી નહીં. મને બધા બચ્ચા ઉપર પૂરો ભરોસો છે કે તમે પણ દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરશો, કેમ કે મેં પણ અહીંયાથી જ શરૂઆત કરી હતી. હું આભારી છું સ્કૂલના સ્ટાફનો કે મને અહીંયા સન્માન સમારોહમાં આમંત્રિત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી આમ આખા તળાવમાં અવાજ આવવો જોઈએ. ભારત માતા કી. અત્રે ઉપસ્થિત શાળાના આચાર્ય વંદન કરું છું. જો આજે સૈનિક એટલે કે શહીદ દિવસ, ખાલી સૈનિકોની વાત નથી હો. શહીદ દિવસમાં લગભગ હું ધ્યાનથી જોતો હતો આખો કાર્યક્રમ. થોડોક તડકા જેવું લાગે છે ને આપને? થોડોક જોતો કે વધારે લાગે છે? વધારે લાગે છે. અડધી કલાક જેવું થયું કાર્યક્રમ સ્ટાર્ટ થયો અને આપણે તડકો લાગવા મળ્યો. વિચાર કરો, આ જે સૈનિકો છે ને એ રાત દિવસ તડકો, છાંયો, ટાઢ, વરસાદ આવું સહન કરીને આપણા દેશની રક્ષા કરી રહ્યા છે. આપણી રક્ષા કરી રહ્યા છે. આપણે અત્યારે શાંતિથી જીવન જીવી રહ્યા છીએ. નિરાતે આપણે પોતપોતાનું કામ કરી રહ્યા છે. એ તમામનો ફાળો આ સૈનિકોના હિસ્સે જાય છે. એટલે એકવાર જોરદાર તાળી પાડો. સરસ. આજે શહીદ દિન દિવસે તળાવ પ્રાથમિક શાળામાં અત્રે ઉપમાન આપીને આવેલા તમામ વાલીગણ તથા વિદ્યાર્થી મિત્રો, આ જે કાર્યક્રમ અત્યારે થયો છે એ મંચસ્થ ઉપસ્થિત મહેમાનોને કહેવા માગું છું કે સોમવારે પરિપત્ર આવ્યો કે શહીદ દિવસ શાળામાં ઉજવવો. એટલે એ પરિપત્ર વાંચીને અમારા સ્ટાફના મિત્રોને એમ થયું કે આપણે એમ નથી ઉજવવું, આપણે કંઈક એ રીતે ઉજવીએ. એટલે મંગળવારે બધું હજી નક્કી થયું. બુધવાર અને ગુરુવારની આ મહેનત છે. ખાલી 2 દિવસમાં કાર્યક્રમ તૈયાર કર્યો છે કે આપણે એક સરસ મજાનું આયોજન કરીએ. અને બીજું કે 2 દિવસ પ્રસંગોપાત હું તો અહીં શાળામાં હતો નહીં, હું તો રજા ઉપર હતો. હજી રાત્રે 11:15 વાગ્યે આવ્યો છું. પણ છતાં આ જે સ્ટાફ મિત્રોએ જે મહેનત કરી, ખરેખર આ સ્ટાફ બહુ એક્ટિવ છે. ખાલી એને કહેવું જ પડે એમ ટૂંકમાં. પણ સરસ કાર્યક્રમ કર્યો છે. અને અમારા કાર્યક્રમને માન આપીને જે અમારા સીઆરસી વીર સપૂતો અને જે મહેમાનો આવ્યા છે એ બધાનો તળાવ વિસ્તાર પ્રાથમિક શાળા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને સ્ટાફનોય પણ આભાર માનું છું કે તમે ખરેખર શાળામાં કોઈ પણ કાર્યક્રમ હોય છે તો કંઈ ખામી રહેવા દેતા નથી. અને ખૂબ સારો કાર્યક્રમ છે. અને જે આપણે ભાઈ વસાયાભાઈએ જે વાત કરી ને -15 ડિગ્રીમાં,
તમને ખ્યાલ છે -15 ડિગ્રી તાપમાન એટલે હું આપણે શેઠ ઠંડી વધે ત્યાં ધાબળાને જર્સીને બધું ગોતવા મળીએ, ખબર છે? તો હવે એ ઠંડીમાં એ દેશની સેવા કરી રહ્યા છે, કેટલી એ લોકો મહેનત કરે છે આપણા રક્ષણ માટે. તો એને જે કિંમતી સમય આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ.